નમસ્તે મિત્રો, સરળીકરણ એટલે કે સાદુરૂપ આપવાના કેટલાક પ્રશ્નો જોઈએ. અહીંયા 4 મિત્રો છે, એમના વજન છે કોયડામાં આપેલા છે, તો કોયડું ઉકેલવાનું છે, પછી એમનું વજન શોધવાનું છે, એવો પ્રશ્ન હોય કે પછી આવો જો કેટલાક રિયા પાસે કેટલાક સસલા અને પોપટ છે, પ્રાણીઓ હોય, એમના માથા આપેલા હોય, પગ આપેલા હોય, પ્રાણીઓની સંખ્યા અલગ અલગ કરવાની, એવો પ્રશ્ન હોય કે પછી આવી રીતે સાદુરૂપ આપવાનું હોય કે એક વ્યક્તિ છે, એને કહ્યું કે એક અંક છે એને 50 વડે ગુણવાનો છે, પરંતુ એને શું કર્યું છે ભૂલથી, પરંતુ તેને 30 વડે ગુણી દીધો છે. તેનો જવાબ સાચા જવાબ કરતા 400 કેવો આવે છે? ઓછો આવે છે. તે કયો અંક હશે? એટલે કે ગુણાકારમાં એને શું કર્યું છે? ભૂલ કરી છે. તો હવે સૌથી પહેલા વ્યક્તિએ કહ્યું કે અંક કેટલા વડે ગુણવાનો છે? 50 વડે ગુણવાનો છે. હવે શું કરવાનું? 50x બનાવી દેવાના. પરંતુ તેને કેટલા વડે ગુણ્યો છે? 30 વડે ગુણ્યો છે. 30x બનાવી દેવાના. જવાબ છે જો સંખ્યા મોટી કરતા નાની લઈ લીધી, જવાબ કેવો આવે? ઓછો આવે છે. જવાબ કેટલો આવે છે? 400 આવે છે. ક્યારે આ બંનેની બાદબાકી કરીએ તો 400 ઓછો આવે છે. સાદુરૂપ આપે છે 50x માઇનસ 30x, 20x બરાબર 400 કહેવાય. તો x બરાબર શું થઈ જાય? 400 ભાગ્યા 20. તો x ની વેલ્યુ કેટલી આવી? જો 20, એક એક 0 કટ કરો તો ફરીથી 2 ભાગ ચાલવાનું જ છે. તો x ની વેલ્યુ આવી 20. મતલબ કે જે સંખ્યા હતી કે એક સંખ્યા છે અંક, એને 20 ને આપણે ગુણવાની હતી. શેના વડે? 50 વડે. પણ એને ગુણી દિશાને દીધી 30 વડે. તો જવાબ શું આવ્યો? 400 ઓછો આવ્યો. તો આપણો જવાબ શું થવાનો? 20 થવાનો. આગળ રિયા પાસે કેટલાક સસલા છે અને પોપટ છે. માથા કેટલા છે? 45 છે અને પગ છે 130. તો આના માટે અલગ અલગ ટ્રીકો આવતી હોય છે. ટ્રીકમાં શું થશે? જો તમે ટ્રીક પરીક્ષામાં ભૂલી જશો તો દાખલો શું થશે? સ્કીપ થશે અને માર્ક કપાશે. મેથડ શીખવાની એટલે શું થાય? સંખ્યા ગમે તે આપેલી હોય, માથા આપેલા હોય, પગ સંખ્યા કોઈ પણ હોય, આપણે શું કરીએ? દાખલો સરળતાથી ગણી શકીએ. તો પહેલા તો સસલા છે, તો સસલા માટે આપણે ધારી લઈએ x. પછી પોપટ છે, એના માટે ધારી લઈએ y. હવે માથા છે કેટલા છે? 45. તો આવું કહેવાય x પ્લસ y બરાબર 45. જ્યારે પગ છે કેટલા છે? 130. તો જો સસલા છે એના કેટલા પગ હોય? 4 હોય છે, તો 4x કહેવાય છે. પોપટ છે એના 2 પગ હોય તો 2y કહેવાય છે. તો પગ કેટલા છે? 130. આ બધું એડિશન કરવાનું છે. 4x પ્લસ 2y બરાબર 130. તો આ ડાયરેક્ટ તમે દાખલો જોશો શું લાગશે? શું થઈ ગયું? સ્ટેપ બાય સ્ટેપ સમજતા જશો તો એકદમ સરળ થશે. શોધવાનું શું છે? પોપટની સંખ્યા શોધવાની છે. પોપટ માટે આપણે શું ધાર્યું છે? y ધાર્યું છે. તો y ના સિવાયનું જે હોય, x ધાર્યું છે, એને શું કરવાનું? ઇક્વલ કરવાનું, એટલે સરખા કરવાના. જો અહીંયા 4x છે તો અહીંયા આપણે શું કરવું પડશે? 4x કરવા પડશે. જો ડાયરેક્ટ 4 ને આપણે ગુણીએ એના કરતા બધાને ગુણવા પડશે. કેમ? બેલેન્સ કરવા માટે. તો અહીંયા પણ 4 થી ગુણાય. 45 છે એને પણ 4 થી ગુણવો પડશે. સાદુરૂપ આપે જો 4x 4y 45 ગુણ્યા 4, 45 તો 90 પ્લસ બીજા 90 થાય એટલે 180. સમીકરણ શું થઈ ગયું આપણું? 4x પ્લસ 4y બરાબર 180. આવી રીતે હવે બંને શું કરવાનું છે? સાદુરૂપ આપવાનું છે. જો બંને ઇક્વલ છે, માઇનસ કરવાના છે. 180 માંથી 130 માઇનસ કરીએ કેટલા વધે છે? 50 વધે છે. 4y અને 2y છે, બાદબાકી કરવાની છે, તો કેટલા વધે છે? 2y. આ બંને જો 4x માંથી 4x કટ થઈ જાય, શું વધે? 0. 2y છે તો y બરાબર 50/2. કેમ? ગુણાકારમાં છે, સામે જાય ભાગાકાર. તો y ની વેલ્યુ કેટલી આવી છે? 25 આવી છે. તો y બરાબર આપણે શું ધાર્યું હતું? પોપટ. તો પોપટની સંખ્યા કેટલી મળી છે આપણને? 25 મળી છે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. તો 4 મિત્રો છે, જયંત છે, બિરબલ છે, માઇકલ અને જયકિશન. વજનનો સરવાળો કેટલો આપેલો છે? 4 ના 260 કિલોગ્રામ આપેલો છે. જયંતનું વજન છે એ જયકિશન કરતા 10 કિલોગ્રામ ઓછું છે. કોનું? જયંતનું વજન છે જયકિશન કરતા ઓછું છે. બિરબલનું વજન છે એ જયંત કરતા કેવું છે? 1.5 ગણું છે. તો માઇકલનું વજન અહીંયા 40 કિલો આપેલું છે. 4 વ્યક્તિ છે, જયંત છે, બિરબલ છે, માઇકલ છે અને જયકિશન છે. જો આમાં એકનું તો આપેલું જ છે, માઇકલનું કેટલું છે? 40 છે, અહીંયા લખી દો 40. હવે સ્ટેપમાં જોઈએ, જો જયંતનું વજન છે એ જયકિશન કરતા 10 કિલો ઓછું છે. ઊંધું કેવું હોય તો કહેવાય જયકિશનનું વજન છે જયંત કરતા 10 વધારે છે. તો આપણે જયંતનું ધારી લઈએ x. તો આનું કેટલું થશે? x પ્લસ 10. ખ્યાલ આવ્યો? જો ફરીથી જયંતનું વજન એ જયકિશન કરતા 10 કિલોગ્રામ ઓછું, તો આપણે આને x ધારીએ તો આનું 10 વધારે થઈ જાય. ઊંધું કહેવાય કે જયકિશન કરતા છે જયંત છે કેવું છે? 10 ઓછું છે. આના કરતા આ જે કેવું છે? પ્લસ 10. હવે આગળ બિરબલનું વજન એ જયંત કરતા 1.5 ગણું છે. તો પોઈન્ટમાં ના લખવું હોય, 1.5 ને આપણે કેવી રીતે લખીએ? 1.5.
x ની સંખ્યા છે અપૂર્ણાંક કરી દો અને એવું કહેવાય 3/2. કોના કરતા? જયંત કરતા છે. આનો આપણે x ધાર્યું હતું, આનું કેટલું થઈ જાય? 3/2 x. આ બધાનું એડિશન કરવાનું છે, પ્લસ કરવાના છે. તો સરવાળો કેટલો આપેલો છે? જો અહીંયા 260 આપેલો છે. હવે અહીંયા x છે, અહીંયા પણ x છે, તો આપણે કેટલા થઈ જાય? x plus x એટલે 2x પ્લસ 3/2 x એના લખાય 3x/2. આ જે સંખ્યા છે અહીંયા 40 છે અને પ્લસ 10 એને સામે મોકલી દઈએ તો શું થશે? 260 માઇનસ 40 માઇનસ 10 એટલે કે 40 પ્લસ 50 બંને આમાંથી માઇનસ કરવાના છે. કેટલા વધશે? 210. અહીંયા કેટલા વધશે? 2x પ્લસ 3/2 x છે, તો અહીંયા જો 1 મૂકી દઈએ. સાદુ રૂપમાં અહીંયા કેટલા થાય? 2 વડે ગુણાકાર, અહીંયા 2 વડે ગુણાકાર, લસાઅવાળો નિયમ લાગે છે. અહીંયા 2 × 2 એટલે કે 4x પ્લસ 3x જેની અંદર 2. 2 ને સામે મોકલી દઈએ, શું થઈ જાય? એનો ગુણાકાર 210 × 2. અહીંયા 4 પ્લસ 3 7x બરાબર 210 × 2 કરવાના છે. 21 × 2 42 થાય 0. અહીંયા કેટલા છે? 7x છે, તો x બરાબર 420 છેદની અંદર આવી જાય 7. તો 7 × 6 42 થાય, 6 ને પાછળ 0. તો x ની વેલ્યુ કેટલી આવી? 60 કિલોગ્રામ. હવે એક્ઝામમાં કોનું પૂછ્યું છે? તો જય કિશનનું વજન કેટલું હશે? તો અહીંયા જો x પ્લસ 10 છે, તો એનું કેટલું થઈ જવાનું છે? x પ્લસ 10, x ની વેલ્યુ 60 આવી છે, 60 પ્લસ 10 બરાબર 70 કિલોગ્રામ. આ કોનું આવ્યું વજન છે? તેવી જ રીતે આ જે બિરબલ છે એના માટે તમે જાતે પ્રયત્ન કરો. જવાબ છે કોમેન્ટમાં જણાવવાનું છે. તમે જેમ જેમ જોડે વિડીયો જોશો, પ્રેક્ટિસ કરશો, શું થશે? યાદ રહેશે. આગળ, હરીશ પાસે કેટલીક ગાય છે અને કેટલીક મરઘી છે? ફરીથી ગાય છે એના માટે આપણે x ધારી લઈએ, મરઘી છે એના માટે આપણે y ધારી લઈએ. કુલ પશુ કેટલા છે? 59 છે. કુલ પશુ મતલબ કે બંનેનું એડિશન કરીએ એટલે કેટલા થશે? 59. પશુ આપેલા છે, આગળ શું હતું? માથા આપેલા હતા, તો x પ્લસ y બરાબર 59. પગની કુલ સંખ્યા 190 આપેલી છે. જો પગ માટે શું થઈ જાય? ગાય છે 4 પગ હોય, 4x પ્લસ આના 2 હોય, 2y બરાબર 190 આપેલા છે. ફરીથી એ જ નિયમ શોધવાનું શું છે? કેટલી ગાયો હશે? ગાયની સંખ્યા આપણે અહીંયા x ધારી છે, તો એના સિવાય શું બાકી છે? y. તો આ બંનેમાં y ને શું કરવાનું? ઇક્વલ કરવાનું ટ્રાય, સરખા કરવાનું ટ્રાય કરીએ. જો અહીંયા y ને કે અહીંયા 2 છે, તો અહીંયા 2 આપીએ તો ક્યારે અપાશે? તો 2x થઈ જાય, 2y થઈ જાય, 59 × 2 એટલે 60 × 2 120. એમાંથી 2 માઇનસ કરી દો, 118. હવે આ બંનેને કરી દેવાનું બાદબાકી. 190 માંથી જો 100 જાય તો 90 બચે છે, 90 માંથી 20 માઇનસ કરીએ તો 70, 2 એક્સ્ટ્રા બાદ કર્યા એટલે 72. અહીંયા જો આ બંને તો 0 થઈ ગયા. 4x માંથી 2x જાય એટલે કે 2x. x બરાબર 72/2. તો x ની વેલ્યુ મળી 36. 36 × 2 શું થઈ જાય? 72. તો ગાયોની સંખ્યા તો કેટલી મળશે આપણને? 36 મળશે. તો આ 36 શું થઈ ગયું? આપણો આન્સર. એ રીતે મરઘી માટે તમે જાતે ગણી શકો છો. 59 છે, એમાંથી 36 માઇનસ કરી દો. 9 માંથી 6 જાય તો 3, 5 માંથી 3 જાય તો 2. આ શું આવ્યું? મરઘીની સંખ્યા. આવી જ રીતે તમારે જવાબ નોંધણી તૈયાર કરો તો કોમ્પિટિટિવ પરીક્ષા માટે ગણિત અને રીતની એકદમ સરળ રીતે શીખવું હોય. ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો વિડીયો લાઈક કરી સાથે શેર કરજો.